आज भारत देश अपनी आज़ादी का जश्न मना रहा है, स्वतंत्रता का पर्व मना रहा है। तब बरोडा डेयरी पर ध्वजारोहण का कार्यक्रम आयोजित हुआ था। बरोडा डेयरी के प्रमुख दीनू मामा के हाथों तिरंगा फहराया गया था और इस दौरान बरोडा डेयरी से जुड़े हुए सभी सदस्य वहां पर मौजूद रहे थे। वैसे आपको बता दें कि बरोडा डेयरी के प्रमुख दीनू मामा की ओर से ध्वजारोहण के बाद विरोधियों पर कई गंभीर प्रहार किए गए थे। डेयरी के पूर्व प्रमुख अजित ठाकुर को दीनू मामा ने चैलेंज दी है। दीनू मामा ने चैलेंज देते हुए ये कहा है कि डेयरी पर लगे हुए आरोप साबित करो तो खुले मंच पर चर्चा करने के लिए तैयार है और आरोप सिद्ध नहीं हुए तो फिर उनकी ओर से उन्हें कोर्ट में ले जाया जाएगा। मैं किसी से डरता नहीं हूं, ऐसा भी बरोडा डेयरी के प्रमुख दीनू मामा का कहना है। वैसे आपको बता दें कि बरोडा डेयरी में काफी लंबे वक्त से विवाद चल रहा है। तब अब डेयरी के चुनाव नजदीक है, जिसके मद्देनजर राजनीति गरमाई हुई है। ऐसे में बरोडा डेयरी के प्रमुख दीनू मामा की ओर से सावली के विधायक केतन इनामदार पर भी कई गंभीर आरोप लगाए गए हैं। तब आइए सुनते हैं इस मामले पर बरोडा डेयरी के प्रमुख दीनू मामा ने क्या क्या कहा है। હું 1995 આવું છું। લગભગ 3 વર્ષ માટે મેં ઉપપ્રમુખ તરીકે પણ સંઘમાં સેવા આપેલી। મારા વખતમાં જે હાલમાં ચળવળ ચલાવી રહ્યા છે કે 400 દૂધ મંડળીઓ બંધ છે, ડેરીનું સત્યાનાવરી જેવું છે, ટર્નઓવર ઘટી ગયું છે, દૂધનું વેચાણ બગડી ગયું છે, ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ ઠાકોરને મારો એક ઇશારો કે તમે તો 2012 પહેલા આ સંઘની અંદર કોંગ્રેસ સમર્પિત વહીવટદારોએ રાજ કરેલું। હું પણ કોંગ્રેસમાં હતો એટલે મને એમની એક કહાની ખબર જે આજે કહેવામાં આવે છે। તો 2012 પહેલા ડેરીનું દૂધ સંપાદન 3,74,000 લીટર હતું। ડેરીના એ વખતે કર્મચારીઓ 1400 હતા। કેદારનું ટર્નઓવર 2012 પહેલા 633 કરોડનું હતું। એની જગ્યાએ આ સંઘમાં 12 વર્ષમાં 13 વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે, કોઈ ઘટાડો થયો નથી। એઓના સમયમાં 1134 મંડળી હતી, અત્યારે 1196 મંડળીઓ દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત છે। એઓના વખતમાં એમને શું કર્યું, એટલો ભાવ ફેર આલ્યો। એમના વખતમાં મારા આ બધાના માધ્યમથી જણાવું કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો હાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપે। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે, એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો कोर्ट में एनो सामनो करवा पर तैयार रहे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।